हाँ, હું વડનગર નગરપાલિકા પ્રમુખ છું, મિતિકાબેન શાહ. ઓકે મિતિકાબેન, સૌથી પહેલી શુભ શરૂઆત છે વડનગરમાં સ્વદેશી મેળાની. આ મેળાનો ઉત્સાહ અને સૌથી પહેલાં મેળાથી જે સ્ટાર્ટઅપવાળા જે નવા ઉદ્યોગો છે એ લોકોનો ઉત્સાહ અને એ લોકો માટે તમે પહેલાં શું કહેવા માગો છો? એટલે નવા જે સ્ટાર્ટઅપ કરતા યુવાનો છે એમને આ સ્વદેશી મેળાથી રોજગારી મળશે અને એના થકી બીજા લોકોને પણ, ગામના લોકોને પણ ખબર પડશે કે અહીં આ લોકો આ પ્રોડક્ટ રાખે છે અને વેચે છે, એટલે એ લોકોને ધંધો મળશે અને ગામના લોકોને બી સ્વદેશી વસ્તુ વાપરવાનો મોકો મળશે. આનાથી ભવિષ્યમાં સરકારશ્રીનો અને આપણા નગરપાલિકાનો પણ ખાસ એ લોકોનો અભિપ્રાય કેવો છે ને હજુ આગળ શું કરવા માંગે છે? સરકાર તો આની ઝુંબેશ ચલાવી જ રહી છે, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ગુજરાત, એ ઝુંબેશ ચાલી જ રહી છે અને આના દ્વારા લોકોને જાગૃતિ આવશે અને ઘેર ઘેર લોકો માટે સ્વદેશી વસ્તુઓ પહોંચશે. ઓકે, આના પાછળ સરકારશ્રી અને આપણા નગરપાલિકાનું બીજું કંઈ મહત્વનું આયોજન છે ખરું? એટલે અત્યારે તો સૌપ્રથમ તો પહેલી તો આ ઝુંબેશ ચાલુ છે, હવે આગળ જતાં બીજા કોઈ આવશે. ઓકે, આ નગરપાલિકા દ્વારા અને સરકારશ્રી દ્વારા જે આ શુભ શરૂઆત કરી છે, તમને લાગે છે કે આનાથી સ્ટાર્ટઅપને અને ગૃહ ઉદ્યોગને બહુ જ સારો એવો ફાયદો મળશે? ચોક્કસ, આનાથી સ્ટાર્ટઅપને, ગૃહ ઉદ્યોગને ફાયદો મળવાનો જ છે, કારણ કે લોકલ પૈસો બધો લોકલ વસ્તુ બધા ખરીદશે એટલે પૈસો ગામમાં રહેશે અને એના દ્વારા એ લોકોને રોજગાર મળશે અને એનાથી એના સપના કે જે હોય એ સાકાર થશે અને એનાથી એ લોકોને ફાયદો મળશે જ ચોક્કસ. અમારા જૂનાગઢમાં આ વખતે મહાત્મ
વાલિયા ઠાકરનો યાદ કરવો હોય તો યમુનાના પાણી જાતા રે કાના ને યમુનાના પાણી જાતા રે કાના ને મને લાગી માયા રે દૂધ પીડા ને પીતા પીડા અમારા મનલાને હાયા પીડા ને પીતા પીડા અમારા મનલાને હાયા એ મારા બાળ જરા કોલ્યા રે કાના ને मैं फोटो ले लिया શું નામ છે તમારું? નામ રવિભાઈ, આ તમે શું કરાવવા બેઠા છો? મસાજ એટલે આ ફૂટ મસાજ છે 20 રૂપિયાનો અહીંયા. ક્યારનું ચાલુ કર્યું છે તમે? 1 મિનિટ રહી. 1 મિનિટ થઈ. તમને શું લાગે છે આનાથી કઈ આ તમે જે આ મસાજ ચાલુ કર્યું છે આનાથી કઈ ફાયદો લાગશે તમને એવું લાગી રહ્યું મને એવું કહે છે કે છે? આ હજુ પહેલી વખત પ્રયત્ન છે તમને? ઓકે, આ પ્રયત્ન કર્યા પછી તમને એવું લાગશે કે અહીંયા 15 તારીખ સુધી ચાલશે આ, તો 15 તારીખ સુધીમાં કંઈ પણ ફેર પડે તો ફરીથી આવશો? હા ફરી જાય.
મેળામાં આવી રીતે ગયેલા છો? અમે લગભગ આ 17 થી 18 વર્ષથી મેળા કરીએ છીએ અને વડનગરમાં પહેલી વખત છે, પણ આયોજન બહુ સારું છે. આ જેટલી પણ અહીંયા બનાવટ આ બધી જ દેખાઈ રહી છે, એ તમે કેવી રીતે તમારી પોતાની જ મહેનત છે? અમે પથ્થર માટીનો ભૂકો કરીને ટેરાકોટાની આઈટમો બનાવીએ છીએ, જે અમે અમારી જાતે જ બનાવીએ છીએ. ઓકે. અને તમે એકલા જ બનાવો છો કે તમારા ઘરમાં બીજા અમારે એસએચજી મેમ્બર્સ હોય, કોણ? અમારું એસએચજી મેમ્બર્સ થઈને બનાવીએ અમે. ઓકે. આજે હજુ પહેલો દિવસ છે, હજુ અહીંયા લગભગ મિનિમમ 15 તારીખ સુધી આ મેળો ચાલવાનો છે. તમને શું લાગે છે કે આજે પહેલા દિવસના ઉત્સાહ પછી પાછળ હવે આમાં એવું છે કે પબ્લિકનો ઉત્સાહ સારો છે, પ્રોગ્રામ છે, લાઈવ સ્ટોલ છે, પછી ગેમ ઝોન છે અને ક્રાફ્ટ સ્ટોલ છે, એટલે પબ્લિકને આવવામાં પણ સારું રહે, વેચાણ પણ સારું થાય છે. આ સ્વદેશી આ મેળો જે છે એ વડનગરમાં સૌથી પહેલી વખત આયોજન છે, તો આ આયોજન માટે તમે નગરપાલિકા કે સરકારશ્રીને શું કહેવા માંગો? આયોજન તો ખૂબ સારું છે અને નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર કે આવું આયોજન કર્યું વડનગરની અંદર. અને આ મેળાથી જેટલા પણ આવા તમારા જેવા ગૃહ ઉદ્યોગને બધા ચલાવતા હોય છે એ લોકોને કેટલો ફાળો અને કેટલું મહત્વનું રહેશે? આમાંથી તો સ્ટોલવાળાને ખૂબ ઉત્સાહ હતો આવવાનો, પણ એ સ્ટોલ 50 સ્ટોલ હતા એટલે વધારે જણ આવી ના શક્યા. મારે પણ કોલ પણ વધારે આવતા હતા કે ત્યાંનું આયોજન કેવું છે ને આવું બધું કેવું છે, બધું પૂછવા માટે. મયંકભાઈ પટેલ છે, વડનગર શહેર ભાજપ પ્રમુખ. આજે વડનગરની ધરતી ઉપર આ એક આ જ ધરતીના સુપુત્ર નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે ભારત આત્મનિર્ભર બનવું જોઈએ, તો એક એનો પાયો છે કે ગામડું છે, નગર છે, તો આ એક નગરની શરૂઆત છે લોકલ ફોર વોકલનું. આજે વડનગરની ભૂમિ ઉપર આ એક સુંદર સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે. એની અંદર અંદાજિત 50 સ્ટોલ છે અને સાથે સાથે વડનગરને આ એક સ્ટાર્ટઅપથી એક નવી ઊંચાઈ મળશે અને જે સતત ચિંતામય છે કે રોજગારી પ્રશ્ન, તો એક આ એક નવું પગલું છે અને સાથે સાથે સ્થાનિક ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. ચોક્કસ. મયંકભાઈ, સૌથી પહેલી વાત તો એ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીનું આ ગામ છે, સ્વદેશી મેળાની શુભ શરૂઆત છે. સરકાર શ્રી તરફથી અને આપણા જે કોઈ પણ સ્ટાર્ટઅપ કરવાવાળા જે નવા ઉદ્યોગ સાહસિકો છે એમને આ સ્વદેશી મેળાથી કેટલો ફાયદો થશે? નવા સ્ટાર્ટઅપ
સ્ટાર્ટઅપ ઉદ્યોગકારોથી કે એમને કે સ્ટાર્ટિંગ એક બજાર મળશે સ્ટાર્ટઅપ કરવા માટે, જેથી એમનો ઉદ્યોગ આજે એક ગામના બીજા ગામના આજુબાજુના લોકો પણ અહીંયા હશે, તેમના ઉદ્યોગને એટલું પ્રોત્સાહન મળે કે આજુબાજુમાં ભગવાન ગામ છે તો એની અંદર પણ એમનું સ્ટાર્ટઅપ થશે અને એક સારી ઊંચાઈ સુધી આમાંથી પણ કોઈ એક વેપારી પોતાનું ગુજરાત સ્તરે રાષ્ટ્ર સ્તરે નામ રોશન કરી શકશે. ચોક્કસ. અને પહેલી જ વખત આ આયોજન છે, વડનગરની પબ્લિકનો કેવો ઉત્સાહ લાગે છે તમને? પહેલી વખત આજે અમે જોયું, આજે ઓપનિંગ સેરેમની અંદર પણ બહુ સારો ઉત્સાહ હતો લોકોનો અને સ્ટોલ ધારકોનો પણ સારો એક માહોલ હતો. તો બહુ એક સુંદર આયોજન. હજી પણ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે હજુ પણ જે મિત્રો રહી ગયા એ આ એક મુલાકાત કરે અને પોતાના સ્વદેશી જે આપણા ભાઈઓ બહેનો છે એમને પ્રોત્સાહિત કરે.